હે રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા આખા નગરની અંદર પ્રહલાદની ધૂન ગુંજવા લાગી. હિરણા કશ્યપે તમામ મંત્રીઓને ભેગા કર્યા. હવે મારે શું કરવું? આજ મારો પુત્ર મારો દુશ્મન થઈને બેઠો છે. ત્યારે મંત્રીએ સલાહ આપી, મહારાજ એને પાઠશાળામાં ભણવા મૂકો. આપણા ગુરુ છે શંડામર્ક, એના સંગમાં આવશે, આ દૈત્યોના સંતાનોના સંગમાં આવશે ને એટલે એની બુદ્ધિ ફરશે મહારાજ. અન પ્રહલાદને પાઠશાળામાં ભણવા મૂક્યા. હવે આ તો રાજાનો દીકરો ઉભા થયા છે, હાથમાં એક બાવલની ચોટી રાખી. સાંભળો, તમારા હાથમાં પાટી રાખો અને પેન રાખો. હું જે લખું એ લખાવો. જે લખાવું એ તમારે લખવાનું છે. મહારાજ, અમને હિરણા કશ્યપ મારે એવું ન લખાવતા, અને જો નહીં લખો તો હું તમને મૃત્યુનો દંડ આપીશ. અન પ્રહલાદ કહે, હે લખો નારાયણ નારાયણ નારાયણ, લખો નારાયણ નારાયણ નારાયણ. હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ. આજ આખા પાઠશાળાના તમામ બાળકોને પાગલ કર્યા છે. ધૂન ગુંજવા લાગી અને સંડા મર્ક જ્યાં આવીને જોયું ત્યાં તો તમામ બાળકો ભગવાનનું સ્મરણ કરે છે. દોડીને હિરણા કશ્યપને જઈને સમાચાર આપ્યા, મહારાજ તમારા પુત્રોએ તમામ બાળકોને નારાયણનો જપ શરૂ કરાયો છે. મંત્રીઓને સલાહ લીધી. મંત્રીઓ કહે, મહારાજ હવે એને ડર બતાવો. શું ડર બતાવીએ? મહારાજ સિપાહીઓને મોકલો અને આપણા ગજરાજો જે હાથીઓ છે, મહારાજ એને મદિરાનું પાન કરાવો. મદિરાના પાન મદમસ્ત કરી અને એની સામે પ્રહલાદને ઊભો રાખો. જો ન માને તો હાથીઓના પગ વડે આ પ્રહલાદને કચડી નાખો મહારાજ. બરોબર ગામના પાદરે આજ હાથીઓને મદિરા પાવામાં આવી છે અને ગાંડા તુર હાથીઓ થયા છે. પ્રહલાદને સામે ઊભો રાખ્યો, બે હાથ જોડી. 5 વર્ષની પ્રહલાદની ઉંમર છે. નેત્રો બંધ કરી અન પ્રહલાદે ભગવાનનું સ્મરણ શરૂ કર્યું છે. નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ. અને જ્યાં પ્રહલાદના મુખમાંથી શબ્દ સાંભળ્યા, આ હાથીઓ પોતાના બંને પગ ઊંચા કરી અને પ્રહલાદને વંદન કરવા લાગ્યા છે. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. આ હિરણા કશ્યપ માથા પછાડે, અરે કઈ રીતે પ્રહલાદ મરે? આજ મારે જ ઘરે મારો પુત્ર મારા દુશ્મનનું રૂપ લઈને જન્મો છે. શું કરું? સિપાહીઓને આજ્ઞા કરી કે જાઓ આ પ્રહલાદને લઈને જતા રહો, પર્વત ઉપરથી આને દળતો મૂકો. પ્રહલાદને પકડી અને સિપાહીઓ પર્વત ઉપર લઈ આવ્યા છે. આ બાજુ વૈકુંઠમાં રૂક્ષ્મણી માં ભગવતી લક્ષ્મી ભગવાનને જગાડે, મહારાજ જાગો. મહારાજ તમારા ભક્તને હમણાં પર્વત ઉપરથી ઘા કરવાના છે. આજ અખિલ બ્રહ્માંડના માલિકે પ્રયાણ કર્યા છે. ભોજન રે મૂકીને હરી એ ભાગો પરવારો રે, જેથી પ્રહલાદ બાળે દીધો પડકારો રે. ધણી આવે મારો અરે દોડતો રે. બરોબર એક પર્વત ઉપરથી પ્રહલાદને જ્યાં સિપાહીઓએ ઘા કર્યો,
જેમ બાળક ફૂલના દડાને જીતે એમ ભગવાને પ્રહલાદને જીલો છે. અને સિપાહીઓ પહોંચે એ પેલા રાજભવનમાં પહોંચી ગયો છે અને હિરણા કશ્યપની સામે આવી અને પ્રહલાદ નૃત્ય કરવા લાગ્યો. હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ. અને હિરણા કશ્યપ વિચાર કરે શું કરું, પ્રહલાદ કઈ રીતે મરે. પ્રહલાદને પકડવા માટે મારવા માટે જાય ત્યાં તો ક્યાદુએ આવી અને હિરણા કશ્યપને કીધું મહારાજ મારો પુત્ર છે એને માફ કરો. આજ પ્રહલાદની આંખમાં આંસુ છે, ક્યાદુ રડે છે. કલ્પના કરો ઈ સમય સતયુગનો 5 વર્ષના બાળકે એક નામ સ્મરણ માટે એક ભક્તિ માટે શું જહેમત ઉઠાવી હશે. યાદુ પાસે આવી અને આજ પ્રહલાદ રડી પડ્યો છે. માં મારો ઈશ્વર નારાયણ મને બચાવશે, માં મારી ચિંતા ન કરીશ. એક બુદ્ધિમાન મંત્રીએ સલાહ આપી મહારાજ એક કામ કરો, પ્રહલાદને જેલમાં પૂરો, એને અન્ન જળનો ત્યાગ કરાવો. અરે જેલમાં સર્પ વીટો, આના થકી ભૂખ અને તરસ થકી એના નારાયણને ભૂલી જશે મહારાજ. અન પ્રહલાદને જેલમાં પૂરવામાં આવ્યો છે. 5 વર્ષની ઉંમર બાળકની છે. પ્રહલાદને જેલમાં પૂર્યો. 1 દિવસ 2 દિવસ સમય વીતવા લાગ્યો અને આજ 15 દિવસ વીતા. અને ભગવાને લક્ષ્મીજીને કીધું દેવી મારો ભગત મારો પ્રહલાદ ભૂખ્યો છે, આપ જઈ એને ભોજન કરાવો. આજ માં ભગવતીએ ક્યાદુનું રૂપ લઈ અને પ્રહલાદને કારાગૃહમાં જમાડ્યો છે. હે બેટા હવે તને કોઈ દી ભૂખ નહીં લાગે, તને તરસ નહીં લાગે. જા બાપ. માં ભગવતીએ મસ્તક ઉપર હાથ મૂક્યો છે અને જ્યાં સિપાહીઓ હિરણા કશ્યપ જવા માટે આવે ત્યાં તો હાથમાં કડતાલો છે, પુષ્પની માળાઓ કરી છે અને પ્રહલાદ નાચવા લાગ્યો છે. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ આ જોઈ હિરણા કશ્યપે દિવાલની હારે માથું પછાડ્યું. અરે શું કરું, મારો પુત્ર કઈ રીતે મરતો નથી. ત્યારે મહામંત્રીઓ કહે મહારાજ તમારો પુત્ર માયાવી છે, કાંઈક માયાવી શક્તિ જાણે છે. રાજભવનમાં હિરણા કશ્યપ ચિંતા કરે છે. એવામાં ઠુમક ઠુમક હોલિકા આવ્યા છે. હિરણા કશ્યપને કહે ભાઈ કાંઈ ચિંતા છે. અરે બેન આજ મારો પુત્ર મારો દુશ્મન બનીને બેઠો છે. અને ત્યારે હોલિકા કહે ભાઈ હું તારા પુત્રને બાળી ભસ્મ કરી દઉં, કારણ અગ્નિ નારાયણનું મારી પર વરદાન છે. એ ચૂંદડી ઓઢી અને હું બેસું, તારા પુત્રને ખોળામાં લઈ અને અગ્નિની ચિતામાં બેસી જાઉં. મને અગ્નિનું વરદાન છે, અગ્નિ મને બાળી નહીં શકે, તારો પુત્ર બળીને ભસ્મ થશે. આ યુક્તિ હિરણા કશ્યપને ગમી છે. એમાં હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને બેઠા. ક્યાદુ ભગવાનને વિનંતી કરે, તમામ નગરજનો ભગવાનની પ્રાર્થના કરે. અગ્નિ પ્રગટાવવામાં આવ્યો છે. જળ 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 અગ્નિ બળવા લાગ્યો અને એવી
ભગવાને લીલા કરી એક પવનની લહેર આવી આ હોલિકા ઉપરથી ચુંદડી ઉડી અને પ્રહલાદ ઉપર પડી છે આજ હોલિકા બળીને ભસ્મ બન્યા અને પ્રહલાદ ચિતામાંથી ઠેકડો મારી અને નાચવા લાગ્યા કે હે પિતાજી હજી કહું છું સમજી જાઓ આ જગતનો ઈશ્વર ભગવાન નારાયણ છે સમસ્ત વિશ્વની અંદર મારો પરમાત્મા બિરાજે છે મહારાજ હિરણા કશ્યપ વિચાર કરે શું કરું અરે મારી બેન પણ બળીને ભસ્મ બની અને ત્યારે એક મંત્રીએ સલાહ આપી મહારાજ હવે એક કામ કરો આ છેલ્લી યુક્તિ છે પ્રહલાદ એમ કે છે કે સમસ્ત વેષ્ટિમાં તમામ અણુમાં મારો નારાયણ બિરાજે છે મહારાજ ગામના ચોકમાં એક ત્રાંબા વરણ સ્તંભ દગાવો અને પ્રહલાદને કહો કે આમાં તારો ઈશ્વર છે અને જો હા પાડે તો એ સ્તંભને બત ભરવાનો કેવો મહારાજ સ્તંભને બત ભરશે એટલે એની મેળાએ બળીને ભસ્મ થશે આ યુક્તિ હિરણા કશ્યપને ગમી છે તમામ જગ્યાએથી તૈયારી શરૂ થઈ આજ ગામના ચોકની અંદર એક લાલ ત્રાંબા વરણ સ્તંભ ઉભો કર્યો છે નીચે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો છે જળ 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 અગ્નિ બળવા લાગ્યો આ સ્તંભને લાલ ત્રાંબાવરણ કરવામાં આવ્યો છે ભગવાન વૈકુંઠમાંથી ભગવાન આજ તૈયારી કરવા લાગ્યા છે એક ભક્તને ધન્ય કરવો છે યાદુ હિરણા કશ્યપ આજ તમામ ગામના લોકો આ સ્તંભને ફરતે ગોઠવાના છે બરોબર સંધ્યાનો સમય છે આજ ભગવાન સૂર્ય અસ્ત થયા છે અને પ્રહલાદનું બાવલું પકડી અને સિપાહીઓ આ નગરમાં લઈ આવ્યા છે અને અવાજ આકાશ માર્ગે ઇન્દ્ર અગ્નિ વાયુ કુબેર તમામ દેવતાઓ કિન્નરો ગાંધર્વો આજ પુષ્પના ટોપલા લઈ લઈ અને આભા મંડળમાં ફરવા લાગ્યા છે નારદ વીણા લઈ આકાશ માર્ગે ફરવા લાગ્યા તમામ દેવતાઓને સાવધાન કર્યા કે સાંભળો હમણાં મારો ઈશ્વર કાંઈક અનોખું રૂપ લેવાનો છે આ રૂપના દર્શન કરવા માટે આજ તમામ પર્વતો નદીઓ દેવતાઓ આભા મંડળમાં ગોઠવાના છે આ બાજુ પ્રહલાદને હિરણા કશ્યપ કહે છે હે પ્રહલાદ આ સામે તને એક સ્તંભ દેખાય છે હા મહારાજ લાલ ત્રાંબા વરણ સ્તંભ થયો છે નીચે અગ્નિ પ્રગટ થઈ ચૂક્યો છે આજ ક્યાદુ તમામ નગરજનો ભગવાનને પ્રાર્થના કરે કે હે અખિલ બ્રહ્માંડના માલિક હે બાપ જોજે આ ભક્તને કસોટીમાંથી પાર કરજે જોજે એનું મન ડગે નહીં એની ભક્તિની રક્ષા કરજે બાપ તમામે આજ અખિલ બ્રહ્માંડના માલિકને આર્તનાદ કર્યો છે चंद्र छुपे ना सूर्य छुपे नहीं बादल छायो दोने रोने राजपूत छुपे नहीं प्रीत छुपे नहीं घर मांगनायो संसलदारी कोने न छुपे नहीं और प्रीत छुपे नहीं
સ્તંભની અંદર તારો ભગવાન છે. હા મહારાજ, તમારામાં પણ મારો ઈશ્વર બિરાજે છે, મારામાં પણ મારો ઈશ્વર છે. આ જગતની કોઈ એવી વસ્તુ નથી કે જેમાં મારો ઈશ્વર ન હોય. આ સ્તંભની અંદર પણ તારો ઈશ્વર છે. તું કે હા મહારાજ, મારો નારાયણ દયાળુ છે, હજી સમય છે, માની જાઓ, તમારા તમામ પાપને માફ કરશે મહારાજ. ભલ ઘોડા અને જેના માળવા કડા અને હરી જેના હથિયાર યન જાજી ફોજમાં જીકવા જોને મરવું એક જવા. અને આજ પ્રહલાદ વીણા કશ્યપ કહે, જો એમાં તારો ઈશ્વર હોય તો આ સ્તંભને બધ ભરી દે. હે પ્રહલાદ. અને પ્રહલાદે સ્તંભની સામે દ્રષ્ટિ કરી, ત્યાં તો લાલ ત્રાંબાવરણ સ્તંભ થયો છે. અને પ્રહલાદે ધીરે ધીરે પોતાના પગ સ્તંભ ઉપર ઉપાડ્યા છે. જેમ ગંગ તરંગ પ્રવાહ ચલે તો જેમ કુંભકોની રાપિયો ના પિયો આજ રુદિયે રઘુનાથ વસે તો ઓરન કો નામ લિયો ના. આજ હૃદયમાં ભગવાનનું સ્મરણ કરતો કરતો પ્રહલાદ આગળ વધે. તમામ નગરજનો આજ ભગવાનને પ્રાર્થના કરે. આ બાજુ બ્રહ્માજીએ તમામ દેવતાઓને, દિક્પાલોને સાવધાન કર્યા કે હે 10 દિક્પાલ દેવતાઓ, સાવધાન, કારણ આજ મારો ઈશ્વર